નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સરકારની નવી ડિજિટલ રૂપિયા એટલે કે સીબીડીસી યોજના વિશે. ખાસ કરીને ગુજરાતના રાશન કાર્ડ ધારકો આ નવી સિસ્ટમ સાથે કેવી રીતે એકદમ સહેલાઈથી જોડાઈ શકે એની પૂરી માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો આ બધું કરવાનો હેતુ શું છે? એકદમ સિમ્પલ. આખી પ્રોસેસને બધા માટે સાવ સહેલી અને સ્પષ્ટ બનાવવાનો. તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આ સીબીડીસી યોજના છે શું? વેલ, આ સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી ડિજિટલ કરન્સી છે. અમદાવાદ, સુરત અને વલસાડ જેવા શહેરોમાં એના પાયલટ પ્રોજેક્ટ્સ સુપર સક્સેસફુલ રહ્યા અને હવે તેને આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહી છે. હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ ઓનબોર્ડિંગની જે પ્રોસેસ છે ને એ દરેક માટે એકસરખી નથી. લાભાર્થીઓને બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. જુઓ, અહીં બે પ્રકારના લોકો છે. પહેલા, વ્હાઇટ લિસ્ટેડ. આ એ લોકો છે જેમનો મોબાઈલ નંબર, આધાર અને રાશન કાર્ડ બંનેમાં એક જ છે અને બધી ડિટેલ્સ મેચ થાય છે. બીજા, જે વ્હાઇટ લિસ્ટેડ નથી. આ એ લોકો છે જેમનો નંબર કદાચ બંને જગ્યાએ અલગ છે અથવા અપડેટ નથી થયો. આપણી કેટેગરી કઈ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એક સારી વાત કહું, ગુજરાતમાં 22 લાખ કરતાં પણ વધારે રાશન કાર્ડ ધારકો તો ઓલરેડી વ્હાઇટ લિસ્ટેડ કેટેગરીમાં છે જ. મતલબ કે એ લોકો આગળના સ્ટેપ માટે લગભગ તૈયાર જ છે. ઓકે, તો હવે વાત કરીએ તૈયારીની. એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન શરૂ કરીએ એ પહેલાં અમુક કામ કરવાના છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ વ્હાઇટ લિસ્ટેડ નથી. તો જે લોકોનો ડેટા મેચ નથી થતો એમને શું કરવાનું છે? બસ આ બે સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, નજીકના આધાર કેન્દ્ર પર જઈને મોબાઈલ નંબર અપડેટ કરાવી લો અને બીજું, માય રેશન એપમાં જઈને એ જ નંબરને રાશન કાર્ડ સાથે લિંક કરી ઈ-કેવાયસી પૂરું કરી લો. બસ આટલું કરશો એટલે તમે પણ વ્હાઇટ લિસ્ટેડ થઈ જશો. હવે એપ ઇન્સ્ટોલ કરીએ એ પહેલાં ખાલી 3 વસ્તુઓ ચેક કરી લેવાની છે. એક, સ્માર્ટફોન હોવો જોઈએ. બીજું, જે સિમ કાર્ડ આધાર સાથે લિંક છે એ જ ફોનમાં હોવું જોઈએ. અને ત્રીજું, આપણો આધાર નંબર હાથવગો હોવો જોઈએ. ઓકે, બધી તૈયારી થઈ ગઈ? તો ચાલો હવે સીધા જઈએ એપ રજિસ્ટર કરવાની પ્રોસેસ પર. આપણે પીએનબી ડિજિટલ રૂપી એપમાં એક પછી એક સ્ટેપ ફોલો કરીશું. સૌથી પહેલું કામ, પ્લે સ્ટોર ખોલો અને સર્ચ બારમાં પીએનબી ડિજિટલ રૂપી લખીને એપ શોધી કાઢો અને એને ઇન્સ્ટોલ કરી લો. એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને ખોલો. તમને આવી સ્ક્રીન દેખાશે. બસ અહીંયા એન્ટર બટન પર ક્લિક કરી દો. હવે આ નિયમો અને શરતો આવશે. એક નજર નાખીને નીચે આપેલા એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે આ સ્ટેપ બહુ જ ધ્યાનથી કરવાનું છે. જે સિમ કાર્ડ આધાર સાથે લિંક છે એને જ સિલેક્ટ કરવાનું છે. પછી વેરીફાઈ સિમ પર ક્લિક કરો. આગળ એપને સિક્યોર કરવા માટે એક પિન સેટ કરવાનો છે. તમે જે ફોનમાં પિન, પેટર્ન કે ફિંગરપ્રિન્ટ વાપરો છો એનો જ ઉપયોગ અહીં કરી શકાય છે. યાદ રાખજો, આ પિન અલગ છે. આ છે 6 અંકનો વોલેટ પિન. પૈસાની લેવડ-દેવડ માટે આ જ કામમાં આવશે, એટલે આને ભૂલ્યા વગર યાદ રાખવાનો છે. હવે કેવાયસી માટે તમને જે ઓપ્શન દેખાય એમાંથી આધાર ઓટીપી વાળો ઓપ્શન પસંદ કરવાનો છે. બસ હવે આપણે છેલ્લા સ્ટેપ પર છીએ. અહીંયા આધાર નંબર નાખવાનો છે, એટલે મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને વેરીફાઈ કરી લો. અને થઈ ગયું. અભિનંદન! તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. આ જે દેખાય છે એ તમારી એપની હોમ સ્ક્રીન છે. અહીંથી બધા વ્યવહારો કરી શકાશે. ચાલો, હવે કેટલીક જરૂરી વાતો છે જે યાદ રાખવા જેવી છે એના પર એક નજર કરી લઈએ. રજિસ્ટર કરતી વખતે તમને કદાચ રેફરલ કોડ એટલે કે BCID વિશે પૂછવામાં આવે. ગભરાવાની જરૂર નથી. જો કોઈ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે VCE તમારી મદદ કરી રહ્યા હોય તો જ એ લોકો આ કોડ નાખશે. જો જાતે કરી રહ્યા છો તો આ ખાનું ખાલી છોડી દેવાનું છે. અને જે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ છે એ લોકો અહીં અપડેટ પ્રોફાઇલમાં જઈને એ કોડ નાખશે. આ સ્ટેપ આપણા માટે નથી, એમના માટે છે. ફરી એકવાર કહું છું, સુરક્ષા સૌથી પહેલાં. જે 6 અંકનો વોલેટ પિન બનાવ્યો છે એ કોઈને પણ ક્યારે પણ આપવાનો નથી. બધા જ પૈસાના વ્યવહાર એનાથી જ થવાના છે. અને હા, આ બધી પ્રોસેસ પૂરી કરવાની છેલ્લી તારીખ નોંધી લેજો, 31 માર્ચ 2026.
તો આ હતી ડિજિટલ રૂપિયા માટે ઓનબોર્ડિંગ કરવાની આખી વાત, એકદમ સરળ શબ્દોમાં. હવે સવાલ એ છે કે શું આપણે બધા ડિજિટલ રૂપિયાના નવા યુગ માટે તૈયાર છીએ?